તાલુકાના કેરવાડા અને બુવા ગામ વચ્ચેના માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। ચાલતા ટ્રક પાછળ મોટરસાઇકલ ધડાકાભેર ભટકાતા સર્જાયેલી આ દુર્ઘટનામાં ઇટોલા ગામના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મળતી વિગતો અનુસાર ઇટોલા ગામના વતની અબ્બાસ રહીમ જાદવ પોતાની મોટરસાઇકલ નંબર GJ06MS08 પર સવાર થઈ કેરવાડાથી પોતાના ગામ ઇટોલા તરફ જઈ રહ્યા હતા। ત્યારે દરમિયાન માર્ગ પર જઈ રહેલા ટ્રક નંબર GJ16AW6855ના પાછળના ભાગે તેમની બાઇક જોરદાર રીતે ભટકાઈ હતી। અથડામણ એટલી પ્રચંડ હતી કે અબ્બાસભાઈ ઉછળીને રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા। અકસ્માત થતાં જ આસપાસના લોકો અને વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ માનવતા દાખવી ગંભીર રીતે ઘાયલ અબ્બાસભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા। જો કે હોસ્પિટલના બીછાને જિંદગી અને મોત વચ્ચેની જંગ લડતા અબ્બાસભાઈનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો તો પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।